નમસ્કાર સાથીઓ, ઇલેક્શન પહેલા આપણને નવી નવી જે માહિતી મળી રહી છે કે ચેતર વસાવાના સાથી મિત્ર જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર એમણે વાયરલ કર્યા હતા। જી હા મિત્રો, જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ખૂબ નજીક છે, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનના ઉમેદવારોના અત્યારે ફોર્મ પણ ભરાઈ રહ્યા છે, એવામાં અનેક જગ્યાએ આપણે જોતા હોય કે ભાઈ દાહોદની અંદર પણ આમ આદમી પાર્ટીમાં જે ગાબડું પડ્યું છે, આમ આદમી પાર્ટીના લોકો છે એ બાપ પાર્ટીમાંથી ભારત આદિવાસી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જોડાયા છે અને કેટલાક જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા છે। જી હા મિત્રો, જે રીતના ચેતર વસાવાના સાથી મિત્ર જગદીશ વસાવાએ પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે રાજીનામું આપીને દરેક પદ પરથી આમ આદમી પાર્ટીના દરેક હોદ્દા પરથી આ વ્યક્તિએ રાજીનામું આપીને ક્યાંક ને ક્યાંક ભાજપને સમર્થન કરતો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો એમને જાહેર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે ભાઈ આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને ફૂલ સપોર્ટમાં છે, અમે અને અમારી ટીમ આખી ચર્ચા વિચારણા કરીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખતે અમે આ વિસ્તારમાં જેમની સત્તા બેસાડીને ક્યાંક ને ક્યાંક લોકો જાણે છે કે ભાઈ આ વિસ્તાર માટે કઈ પાર્ટી બેસ્ટ છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને જે વિકાસના અર્થે ચાલનારી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીને અમે ફૂલ સપોર્ટ કરીશું। જે રીતના એમનું નિવેદન આવ્યું એ પણ આપણે સાંભળી લઈએ। શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે। નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી। જી હા મિત્રો, ઇલેક્શન પહેલાં જે રીતના આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી રહી હતી, પણ એમની તાકાત ઇલેક્શન પહેલાં ફોકટ સાબિત થઈ છે। અનેક જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ દાહોદની અંદર, છોટાઉદેપુરમાં હોય કે પછી આ નર્મદા જિલ્લાની અંદર દરેક જગ્યાએ છે આમ આદમી પાર્ટીના લોકો છે એ રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એનું કારણ કે ભાઈ આમ આદમી પાર્ટી હવે ડીમ પડી ગઈ છે। આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શનમાં લગભગ ખતરામાં છે એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આમ આદમી પાર્ટી તાકાત બતાવતી હતી ઇલેક્શન પહેલાં, અત્યારે એમનું જે સમર્થન આપતા લોકો છે અત્યારે ક્યાંક ને ક્યાંક રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ અવનવા વિડીયો આપણી ચેનલ પર લાવતો હોય છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।